નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ટૂંક સમય પહેલા જે વરસાદ વરસ્યો હતો વડોદરાની અંદર અને જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવાની અંદર બધી બાજુથી તો પાણી ઓસરી ગયા છે, પણ આપણે હાલ અડલાદરાની પાછળ આવેલ સાઈ રંગ સોસાયટીની બહાર ઉભા છે। ત્યાં તમે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે। આ પાણી હાલ અત્યાર સુધી બી ઉતર્યા નથી। સોસાયટીના રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પણ તંત્ર કંઈક ને કંઈક અહીંયા નિષ્ફળ નીવડી રહ્યું છે। તેવામાં સોસાયટીના રહીશો પણ આપણી સાથે અત્યારે હાલ ઉપસ્થિત છે। એમની સાથે વાત કરીશું, તેઓને અત્યારે હાલ કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે તમારી सोसाइटी બહાર પાણી હજુ ઉતર્યા નથી, ઘણો સમય થઈ ગયો છે, શું કહેશો? ऐसा है कि 5-6 दिन तो हो गए हैं यहाँ पर हमारे को पानी के लिए, और यहाँ पानी उतरता नहीं है। ये जो है ये सब गटर का पानी आ रहा है हमारे यहाँ पर, ये जो इसको गंद भी मारता है। आप जब होता है कि भाई यहाँ मच्छर है, कहाँ अपने घर में आते हो पानी, ये रोड के ऊपर कॉर्पोरेशन ने पानी, इसकी जिम्मेदारी कौन लेगा? यहाँ पर जो है मलेरिया है, चिकुनगुनिया है, बाकी इसके बाद यहाँ पर जो है कॉलेरा और आपका ये क्या बोलते हैं जॉन्डिस की होने की, उसका चांसेस कौन लेगा? मैं ये कॉर्पोरेशन ये मेयर को और यहाँ के जो कमिश्नर है उसको आज रात को चिट्ठी लिखने वाला हूँ, रजिस्टर्ड एडी, कि अगर कल शाम तक यहाँ पर, आज शाम तक अगर यहाँ पर पानी नहीं उतरे तो कल से मैं यहाँ पर हंगर स्ट्राइक पे बैठने वाला हूँ। मैं यहाँ पर रोड पे हंगर स्ट्राइक पे बैठने वाला हूँ, और उसके लिए जिम्मेदारी अगर मेरे को कुछ होता है तो उसकी जिम्मेदारी कॉर्पोरेटर की होगी और मेयर की होगी। ये हवा में बात नहीं कर रहा हूँ, मैं करने वाला हूँ इसको। हाल परिस्थिति एवी गंभीर થઈ ગઈ છે દર્શક મિત્રો કે અહીંયા જે સ્થાનિક રહીશો છે તે હવે આગળ ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે। વધુ આપણે બીજા પણ છે સ્થાનિકો, એમની સાથે બી વાત કરીશું। અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાના નાના દીકરાઓ પણ છે, શું કહેશો વડીલ? શું અત્યારે હલો સાહેબ, છેલ્લા કેટલાય દિવસ છોડી દો તમે તઈ બોલો। હલો કેટલાય દિવસથી અમે કોર્પોરેટરને કોર્પોરેશનના બધા સાહેબોની પાછળ પડેલા છે। રોજ જુઠ્ઠા બહાના આપે છે, આજે થઈ જશે, આજે થઈ જશે, આજે થઈ જશે। અત્યારે કહ્યું કે બપોરે થઈ જશે, હવે કે છે 2 દિવસ પછી થશે। કોર્પોરેટર કોઈ જોવાયું જ નથી, અહીંગાડી કોર્પોરેટર કોઈ આવ્યું જ નથી, બધા જ જુઠ્ઠા બહાના કાઢે છે। હજુ આજે પણ એની અંદર ગાડીઓ ફસે છે। એક બાજુ પાણી નીકળવાની નીક છે અને એક બાજુ રોડ છે, રોડ અને નીક બંને પેરેલલ થઈ ગયા છે। ગમે ત્યારે ગમે તે માણસ અંદર ઉતરી જાય છે, અને અત્યાર સુધીમાં 4 થી 5 ગાડીઓના એન્જિન ફેલ થયેલા છે। હવે આના માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આ કામ કરવું જ પડશે। કોઈને એવું નથી કે અંગાડી આવી અને અમારી સામે જુએ। 5 દિવસથી દૂધ નથી, ચોખ્ખું પાણી નથી, કશું જ નથી, અને લોકો દિવાલ કૂદી અને લેવા જાય છે અમના જોખમે। પણ અંગાડી કોઈ કોર્પોરેટર, કોઈની નૈતિક હિંમત નથી કે અહીં આવીને ઉભો રહે। આ તો સ્પાર્ક ન્યૂઝ વાળાને અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે એ લોકો અમારી જોડે આવીને ઉભા રહ્યા। અમે ખરેખર એમનો દિલથી આભાર માનીએ છીએ। મારા હિસાબે સાયરન ફ્લેટ આ વિસ્તારની પહેલી સ્કીમ હશે, તો ત્યારથી ભાજપનું શાસન છે ને કોર્પોરેશન જોવે છે, એ લોકો શાસકો બધા આવીને જોઈએ, આ લોકોનો ફાયદો જ ઉઠાવ્યો છે। આ લોકોને મારા હિસાબે રોજ જ મતલબ આ કાયમની તકલીફ છે, રોજ જ ગટર ઉભરાતી હોય છે, એમને રોજ જ ગટર ઉભરાતી હોય છે, કોઈ દિવસ બાકી નહીં હોય કે પાણી નહીં નીકળતું હોય એમને ત્યાં। અત્યારે આ લોકો આખા વિસ્તારની અંદર આ લોકોએ ખાડામાં નાખી દીધું છે, સાયરંગ ફ્લેટને ખાડામાં નાખી દીધું છે। એ લોકોની તકલીફ જોવા માટે કોઈ જ નથી આવતું, કોઈ એટલે કોઈ જ નથી આવતું। જયારે આવશે 2 દિવસ પંપ મેળશે, પછી પાણી પડશે તો પાછું પાણી અહીંયા ભરાઈ જશે। આનો નિકાલ છે જ નહીં, કેમ કે બધી બાજુ ઊંચું કરી દીધું છે આ લોકોએ, એટલે સાયરંગ ફ્લેટને કોઈ રસ્તો જ નથી રાખ્યો। અહીંયા જે ઉંમરલાયક લોકો છે એમને ઘણી તકલીફ પડી રહી છે। લેડીઝની તો વાત જ ના ક્યાં થાય આપણીથી, એ લોકો તો ક્યાં જવાના છે? નાના છોકરાઓ પાણી બાણીમાં પડી જાય, કોઈ દુર્ઘટના થઈ જાય તો શું લેવાનું? કોણ જવાબ આપશે? આની જવાબદારી કોણ લેશે? જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અટલાદરા ગામની પાછળ જે આવેલું છે શ્રીરંગ સોસાયટી, હાઇટ સોસાયટીની અંદર મહિલાઓ બી આપણી સાથે આવ્યા છે। એવી એમની આપવીતી વર્ણવી રહ્યા છે કે આ પાણીની અંદર જો અમારે ઘર ચલાવવા માટે દૂધ, શાક ને ઘરગથ્થુ વસ્તુ જે લેવા જવાની થાય છે એ કેવી રીતના લેવા જવું? બેન શું કહેશો? હવે તકલીફ તો ઘણી બધી છે અમારા માટે। એક તો મેઇન ઘર વપરાશની વસ્તુ પણ નથી, ઘરમાં દૂધ નથી। હવે અમારે જોબ જવું હોય તો કેવી રીતે જઈએ? એક્ટિવા, બાઇક બધું જ અંદર ફસાઈ જાય છે। એના માટેની જે રિપેરિંગનો ખર્ચો પણ અમારે કેવી રીતે કરવો? જઈ જ ના શકાય। હવે આના માટે કંઈક પગલાં લો તો વધારે સારું।
એક મિનિટ, સૌથી પહેલા તો આખા બરોડામાં પાણી નીકળી ગયું, બધી જ જગ્યાએ બધા ફરી વળ્યા. અહીંયા કોણ ક્યારે આવશે? ભાજપને અહીં નથી લાગતું કશી વસ્તુ? અહીંયા કોઈ રહેતા નથી. આખી સોસાયટીના છોકરાઓ બાળકો બધાને જોબ જાણું છે. કોને પૂરું કરશે જોબ? કેવી રીતે જશે જોબ? બધાનું ઘર કોણ ચલાવશે? ઘર કોણ ચલાવશે? ઘરે બેઠા તો કોઈ પૈસા આપે નહીં એમને. સ્કૂલે કેમને જશે છોકરાઓ? અમે શાકભાજી ક્યાંથી લાવીશું? અને પાણી કેટલું ગંદુ છે. જે પાણીથી અમે શાકભાજી નાહીએ ધોઈએ એમાં ગટરનું પાણી મિક્સ થાય છે. સાફ નહીં થાય તો ગટરનું પાણી નાખશે કે શું અંદર? એનાથી જ નાહીએ, એનાથી જ શાકભાજી ધોઈએ, એનાથી જ ખાવાનું બનાવીએ. બીમાર પડશે તો લઈ કેમ ના જઈશું અમે અહીંયાથી? અમે બધાને એટલે અહીંયા કોઈ ભાજપને કઈ લાગતું વરગતું નથી. કોણ છે? હર્ષ સંઘવી કે જે બી છે એને અહીંયા જોવાની કોઈ એ નથી. બધે જ જોઈ વળ્યા તો અહીંયા કોણ ને ક્યારે આવશે? કેટલા બધા દિવસે વરસાદ બંધ ને બધા બરોડામાં પાણી ઉતરી ગયું તો અહીંયા ક્યારે ઉતરશે? અઠવાડિયું થઈ ગયું. બાળકો અમારા કંટાળી ગયા છે ઘરમાં રહી રહીને. સ્કૂલમાં પણ નથી જઈ શકતા. ઘરે કોણ ભણાવશે એમને? ભણવા માટે સ્કૂલે મૂક્યા છે અમે લોકોએ. ભણતર જવાબદાર કોણ આપશે? અમારા હસબન્ડ લોકો જોબ કેમ જશે? ઘરે એમને પૈસા આપશે? દર્શક મિત્રો, જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સોસાયટીની મહિલાઓ બી કેટલી ચિંતિત છે. અત્યારે હાલ આપણી જોડે એક વડીલ પણ આવ્યા છે, એમને પણ કંઈક કેવું છે આપણા માધ્યમથી આપણે એમને પણ સાંભળીએ. एक फाइनल बात करनी है मेरे को. 2014 में यहाँ से आज का प्रधानमंत्री जीत कर गया था, वो तो भगोड़ा साबित हुआ. मैं बोल रहा हूँ भगोड़ा साबित हुआ. भगोड़ा है या नहीं? बोलो. अच्छा, दूसरी बात बतला देता हूँ कि मैं यहाँ पर बड़ौदा को डर्टीएस्ट सिटी ऑफ इंडिया डिक्लेयर करने जा रहा हूँ. है डर्टीएस्ट सिटी ऑफ इंडिया? बोल दो. આ સંસ્કારી નગરી નથી, અસંસ્કારી નગરી છે. જે પ્રમાણે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, અત્યારે બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ પાણી ઉતરી ગયા છે. તેમ છતાં પણ અટલાદરાનો પાછળનો જે વિસ્તાર આવેલો છે શ્રીરંગ હાઇટ્સ, ત્યાં આગળ પાણી ન ઉતરતા સ્થાનિકોને અંદર કંઈક ને કંઈક રોષ જોવા મળી રહ્યો છે. તમને ખબર છે આટલા વરસાદમાં મારા છોકરાને ડેન્ગ્યુ થયો છે. હું હોસ્પિટલ એને ના લઈ જઈ શકી. આનો જવાબદાર કોણ? કાલે મારા છોકરાને કશું થઈ જાય તો મને કોઈ ડોક્ટર નહીં, અહીંથી આવવા જવાની સુવિધા નહીં. 2 દિવસે છોકરો 102, 103 તાવમાં તડપતો તો ઘરે. કોણ જવાબદાર છે બધી વાતો માટે? કોણ છે? તો વોર્ડના નંબર આપે છે ને વોર્ડ વાળા એક વખત અહીંયા આવ્યા બી નથી ને ફોન બી નથી. અમે વેરો ના ભર્યો તો અમે વેરો નથી ભરતા તો અમને ટેક્સ લગાવો છો. તો આ બધાનું કોણ જવાબદાર છે? કોણ ભરપાઈ કરશે અમારી? શું કહેવા માંગશો? તંત્રને શું કામગીરી કરવી જોઈએ? તંત્રને સમજદાર નથી, અભણ છે તંત્ર. ખબર નથી પડતી શું કરવું છે એમને. એમને ખબર નથી પડતી કે શું એક્શન લેવાનું છે. અમારે કહેવાની જરૂર છે કશી? દેખાતું નથી એમને કશું. આ બાજુ રોડ નથી બનતા, પાછળ બને જ છે ને, તો અહીંયા શા માટે? દર્શક મિત્રો જોઈ રહ્યા છો તમે કે સોસાયટીના જે રહીશો છે બહુ જ આક્રોશમાં છે અને અત્યારે એ લોકોએ જણાવ્યા પ્રમાણે જો આજ સાંજ સુધી કે આવતીકાલ સાંજ સુધી જો પાણીનું નિકાલ નહીં આવે તો ગાંધીજીના માર્ગે એ લોકો આંદોલન પણ કરવાના છે. જો એની અંદર એ લોકોને કંઈ બી થશે તો એની જવાબદારી તંત્રની રહેશે તેવું બી એ લોકો તરફથી જણાવવામાં આવ્યું છે. અત્યારે હાલ જે આ ભાઈ આવ્યા છે એમની સાથે પણ આપણે પૂછીએ કે એમને શું તકલીફ છે. અમારી બાજુની અંદર જ બહુ મોટી વસાહત છે પ્રમુખ સ્વામી, એની અંદર આ જ પ્રોબ્લેમ છે. એ લોકોએ પણ કમ્પ્લેન કરી પણ તંત્રના બેરા કાને હજુ વાત નથી જતી. કાયમ માટે જુઠ્ઠા માણા. આજે તમારું પાણી નીકળશે, આજે પાણી નીકળશે. હું સ્પાર્ક ન્યૂઝ વાળા સાહેબને ખાસ કહું છું કે આ વધારે બતાવે એટલે ખબર પડે. મેયરને, કમિશનરને, જે કમિશનર ઠોકી બેહાડેલા છે એમને ખબર પડવી જોઈએ. અને બીજું દર ચોમાસાની અંદર આ જ હાલત હોય છે. દર ચોમાસામાં કારણ કે અંગાડી ડ્રેનેજ તંત્રના પરિવારને આ ફેસ કરવું પડે તો અહીં આગળ ફક્ત ડ્રેનેજ સિસ્ટમ જ નથી, ફક્ત એક નેક મૂકી દીધી છે. તમારે સાયરંગ વાળા અને પ્રમુખ સ્વામી વાળાએ જય શ્રીરામ બોલે રાખો અને વોટ લીધે રાખો. હવે એવું નહીં ચાલે. હવે અમે જાગી ગયા છીએ. હા, મારી ઉંમર 75 વર્ષની છે અને અત્યારે મને કંઈક અડધી રાતે થઈ જાય તો અહીંયાથી એમ્બ્યુલન્સ કે કોઈ પણ લઈ જવા માટે આવી શકે એવી પરિસ્થિતિ નથી અને એ કારણે ઘણી ચિંતાગ્રસ્ત પરિસ્થિતિ રહે છે. તો આ માટે કોણ જવાબદાર રહેશે?
હાલ જે પ્રમાણે તમે જોયું દર્શક મિત્રો, પાણી તો બધે ઉતરી ગયા છે, પણ અટલાદરા ગામની જે પાછળ જે આવેલું છે શ્રીરંગ હાઇટ્સ, તેમાં હજુ પણ પાણી ઉતર્યા નથી. જે સાઈરામ હાઇટ્સ છે ત્યાં હજુ પણ પાણી ઉતર્યા નથી. મેં મારા કેમેરામેનને કહીશ કે અહીં આગળ હાલ જે પરિસ્થિતિ છે તમને બતાવે. વરસાદી કાંસ છે એ વરસાદી કાંસ બતાવો. વરસાદી કાંસ કોઈને ખબર ના પડે. માણસો એમાં પડી જાય છે, અંદર વાહનો ઉતરી જાય છે. આ જે કોર્નર ઉપર છે વરસાદી કાંસ છે. આ છેલ્લા 12 વર્ષથી અમે લોકો અહીંયા સાયરન હાઇટ્સમાં રહીએ છીએ. દરેક ચોમાસામાં આ હાલત હોય છે કે થોડો પણ વરસાદ પડે આટલું જ પાણી ભરાઈ જાય છે. આ વરસાદી કાંસ છે એ વરસાદી કાંસનો કોઈ મતલબ જ નથી. આ જગ્યા પર પ્રોપર ગટરની સુવિધા નથી, વરસાદનું પાણી જવાની જગ્યા નથી, રોડ રસ્તાના પણ ઠેકાણા નથી ને સ્ટ્રીટ લાઇટો પણ નથી. તો તંત્રને એટલું જ કહેવાનું છે કે આ જગ્યાનો જલ્દી બને એટલો વહેલી તકે વિકાસ કરે અને આજે પાણીનો નિકાલ કરે, તાકી અમે અહીંથી આવન જવન માટે બધાને સરળતા પડે. આજે કોમ્પ્લેક્સમાં ઉંમરવાળા છોકરાઓ બધા રહે છે, એ લોકોને સ્કૂલે જવાતું નથી. અત્યારે અમારે પણ ગટરના પાણીમાં થઈને જવું પડે છે. અત્યારે કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા બધા રોગચાળો થવાની સંભાવના છે. કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટ નથી આવતું કે નથી ગટરના પાણી ક્લીન કરવા આવતા. હાલ જે પ્રમાણે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે સ્થાનિકોને કેટલી તકલીફો પડી રહી છે. તંત્ર કંઈક ને કંઈક નિષ્ફળ નીવડ્યું છે. રહીશોની એક જ માંગ છે કે તંત્ર વહેલી ને વહેલી તકે અમારે વારે આવે અને આ પાણીનું નિવારણ લાવે. મારા કેમેરામેન રાજ દુબે સાથે હું પ્રદીપ ચૌહાણ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે વડોદરા.